નમસ્કાર દર્શક મિત્રો, જૂન મહિનાના પ્રારંભે આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। સૌરાષ્ટ્રમાં બાબા બાગેશ્વરની બોલબાલા, સોમનાથના દર્શન કરીને ભાવુક બનતા ધીરેન્દ્ર શાસ્ત્રી। બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા નશા મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે વ્યસન મુક્ત સેમિનાર યોજાયો। ભીમ 11 નિમિત્તે ઝૂંપડપટ્ટીના ગરીબ પરિવારોને કેરનું વિતરણ કરીને સેવાકીય પ્રકલ્પ કરતું શ્યામ મહિલા મંડળ। માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી પછી હવે બટેટાની પણ બજારમાં બમ્પર ઉછાળો। ભીમ 11 અને વેફરની સિઝનને કારણે વેચાણ વધ્યું હોવાનો વેપારીઓનો મત। અને વણઝારી ચોકની ધારાના હત્યારાઓ પાસે રીકન્સ્ટ્રક્શન કરાવતા સ્થળ ઉપરથી ધારાના અસ્થિ મળી આવ્યા। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈશું, પરંતુ તે પહેલા લઈએ એક બ્રેક। શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે। અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ। કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે। ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા। શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર કેજીથી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। तो फिर क्या प्लान है शाम का? अरे कुछ नहीं, एज यूजुअल सम गुड फूड, रिलैक्सेशन और स्टॉक मार्केट से कमाए। मार्केट बंद होने के बाद? हाँ हाँ, तुमने प्ले स्टॉक के रियल मनी सुपर स्टॉक गेम के बारे में नहीं सुना है क्या? नहीं यार, क्या है? अच्छा बताता हूँ। देखो, प्ले स्टॉक के रियल मनी सुपर स्टॉक गेम से तुम मार्केट के बंद होने के बाद भी अपने स्टॉक से पैसे कमा सकते हो। बस अपने फेवरेट स्टॉक की टीम बना लो और अगले दिन का प्राइस मूवमेंट प्रिडिक्ट कर लो और छोड़ दो। नेक्स्ट डे ड्यूरिंग द मार्केट तुम्हारे टीम के पॉइंट्स और रैंक दोनों लीडर बोर्ड में दिख जाएंगे। फैंटास्टिक। और साथ ही तुम दूसरों की बनाई हुई टीम से कंपेयर भी कर सकते हो। मार्केट के बंद होते ही एक फाइनल लीडर बोर्ड बनता है, ठीक है? उसमें तुम्हारे स्टॉक के परफॉर्मेंस के हिसाब से तुम्हें कैश रिवॉर्ड मिलेगा और साथ ही 50% पार्टिसिपेंट का एंट्री मनी रिटर्न भी मिल जाता है। अरे ये तो सही है। इसका मतलब अभी ऑफिस आवर्स में भी मुझे ट्रेडिंग का टेंशन ही नहीं है। आज ही प्ले स्टॉक्स ऐप डाउनलोड करें ऐप स्टोर या प्ले स्टोर से और पाएं 50 रुपए का वेलकम बोनस, जिससे आप मल्टीपल स्टॉक की टीम बना सकते हैं। प्लस आपको मिलता है पहला गेम बिल्कुल फ्री। डाउनलोड प्ले स्टॉक्स नाउ।
હવે જોઈએ સમાચાર વિગતવાર. છેલ્લા એક અઠવાડિયાથી ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં જે ચમકી રહ્યા છે તે બાબા બાગેશ્વર હાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. રાજકોટ ખાતે 1 અને 2 જૂન એમ 2 દિવસ ધીરેન્દ્ર શાસ્ત્રીનું દિવ્ય દરબાર યોજાવાનો છે, ત્યારે સૌરાષ્ટ્રના આગમન ટાણે જ બાબા બાગેશ્વરજીએ પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. દર્શન કરીને તેઓ ધન્ય બન્યા હતા. બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ કેશોદ એરપોર્ટ ઉપર પહોંચ્યા ત્યારથી તેના સેવકોની અપરંપાર ભીડ જામી હતી. સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ શૌર્ય અને ત્યાગનું પ્રતીક ગણાતા કેસરિયા રંગ સાથે ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજે પૂજન વિધિમાં ભાગ લીધો હતો. આ તકે લોકગાયક કીર્તિદાન ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, ડીવાયએસપી ખેંગાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે વિશ્વ તમાકુ નિષેધ દિવસ હતો. ગિરનાર દરવાજા સ્થિત બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે નશા મુક્ત ભારત અભિયાનને વેગ આપવા બીના દીદીએ સૌ કોઈ સેવકગણને અપીલ કરી હતી. બુધવારે પ્રજાપિતા બ્રહ્મકુમારી બીના દીદીની ઉપસ્થિતિમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી થઈ, જેમાં નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બીના દીદીએ જણાવ્યું કે જૂનાગઢના 9 સેન્ટર દ્વારા શાળાઓ, કોલેજ અને સરકારી કચેરીમાં નશા મુક્ત અભિયાન કરવામાં આવશે. કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર તેમજ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયનો સેવકગણ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. બ્રહ્મકુમારી બીનાબેન, જુનાગઢ. પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જુનાગઢ ખાતે આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ 31 મેના રોજ નશા મુક્તિ ભારત અભિયાનનો શુભારંભ કરવામાં આવેલો, જેની અંદર ખાસ આપણા જુનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી ગીતાબેન તથા આરોગ્ય શાખા જુનાગઢ જિલ્લા પંચાયત એ દરેક સાહેબો, ઓફિસરો અને સ્ટાફ હાજર હતા, જેમની હાજરીની અંદર ખૂબ સુંદર રીતના આ અભિયાનનો શુભારંભ કરવામાં આવેલો, જેની અંદર આપણા જૂનાગઢના ટોટલ 9 સેન્ટરો સાથે મળીને અલગ અલગ જગ્યામાં સ્કૂલ, કોલેજો, ગામડાઓ દરેક જગ્યાએ આ નશા મુક્તિ અભિયાન ચલાવશે, જેની અંદર ખાસ દરેક વ્યક્તિઓને એક જાગૃતિ આપવામાં આવશે કે નશો એ ખૂબ જ જિંદગી માટે નુકસાનકારક છે અને જાગૃતિ સાથે મેડિટેશન અને મેડિસિન સાથે મળીને આ અભિયાનને સફળ કરાવવા માટેનો એક દ્રઢ સંકલ્પ દરેકે લીધો. દીપ પ્રાગટ્ય સાથે આ સંકલ્પનાને દરેકે પૂરો કર્યો. ઓમ શાંતિ. ગઈકાલે ભીમ 11નો પાવન દિવસ હતો, ત્યારે જૂનાગઢમાં શ્યામ મહિલા મંડળ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ પરિવારને કેસર કેરીનું વિતરણ કરીને સેવાકીય પ્રકલ્પનું આયોજન થયું હતું. મહિલા મંડળના પ્રમુખ મીનાબેન ગોહિલના માર્ગદર્શન નીચે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ સમયાંતરે થાય છે, જેના ભાગરૂપે ભીમ 11ના દિવસે ઝાંઝરડા ચોકડી ઉપર આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોને પણ કેસર કેરીનું વિતરણ કરાયું હતું. આ તકે મીનાબેન ગોહિલ ઉપરાંત અરુણાબેન ભાલિયા, છાયાબેન ચોટલિયા, પારુલબેન જેઠવા, સંધ્યાબેન રાઠોડ, લીલાબેન કાચા, રેખાબેન ચોટલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રકલ્પને સફળ બનાવવા માટે કન્વીનર કિશોર ચોટલિયા વગેરે જહેમત ઉઠાવી હતી. આજે કેસર કેરી જ્યારે એની સિઝન હવે પૂર્ણતાને આરે છે, ત્યારે ઝૂંપડપટ્ટીના બાળકોને સ્વાદિષ્ટ અમૃત ફળ સમાન કેસર કેરીનો સ્વાદ ચાખવા મળતા પરિવારજનો પણ ખુશી થયા હતા. જય સ્વામિનારાયણ. મારું નામ મીનાબેન ધીરુભાઈ ગોહેલ છે. હું શ્યામ મહિલા મંડળની પ્રેસિડન્ટ છું. આજે એક ભીમ 11 એટલે એક મોટો પર્વ હોય એવું ગણાય છે. એટલે અમે જ્યારથી અમે શ્યામ મહિલા મંડળ ચાલુ કર્યું છે 8 વર્ષ, ત્યારથી અમે ઝૂંપડપટ્ટીમાં કેરીનું વિતરણ કરવા આવીએ છીએ. કારણ કે ગરીબ માણસો બિચારા કેરી ખાઈ શકતા નથી, એટલા માટે અમે ઝૂંપડપટ્ટીમાં જે વાર તહેવાર આવે ત્યારે એનું અમે વિતરણ કરીએ છીએ. પતંગનું વિતરણ કરીએ છીએ, ઠંડા પીણાનું વિતરણ કરીએ છીએ, બિસ્કિટનું વિતરણ કરીએ છીએ. ઉત્તરાયણ હોય ત્યારે અમે પતંગનું ને એનું વિતરણ કરીએ છીએ. આજે ભીમ 11ના નિમિત્તે અમે ગરીબ માણસોને ઝૂંપડપટ્ટીમાં કેરીનું વિતરણ કરી અને બાળકોને રાજી કર્યા છે. જય સ્વામી. આપ જોઈ રહ્યા છો સોરઠની લોકપ્રિય ન્યૂઝ ચેનલ GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો.
એકમાત્ર નામ ક્રિષ્ના બોરવેલ કે જેનો અનુભવ 3000 થી પણ વધુ સફળ બોરનો રહ્યો છે. ન્યુમેટિક, હાઇડ્રોલિક અને ઓટોમેટિક બધી જ મશીનરી ધરાવતી એકમાત્ર બોરવેલ ક્રિષ્ના બોરવેલ. ઘર વપરાશના બોરમાં તમિલનાડુની આધુનિક મશીનરી દ્વારા નાનામાં નાની જગ્યામાં એટલે કે ફક્ત 4 ફૂટ જગ્યામાં બોર કરનાર ક્રિષ્ના બોરવેલ અમો અનુભવી અને કુશળ સ્ટાફ દ્વારા 1 થી લઈ 1000 ફૂટ સુધીના બોર વ્યાજબી ભાવમાં ઉત્તમ કામથી કરી આપશું. ક્રિષ્ના બોરવેલ 12 માસ ચાલુ રહેતી એકમાત્ર બોરવેલ છે તથા ગવર્મેન્ટ એપ્રુવ્ડ કોન્ટ્રાક્ટર છે. નાની તથા મોટી બંને ગાડીઓ ધરાવતી જૂનાગઢની એકમાત્ર બોરવેલ એટલે ક્રિષ્ના બોરવેલ. ટીંબાવાડી બાયપાસ ચોકડી, સ્વામિનારાયણ ગેટની સામે, ટીંબાવાડી, જૂનાગઢ. મોબાઈલ 992571 અને 971221 15127. જે ફાઇનલ લુક મળે છે એ પાવડર સ્પ્રિંકલ કર્યો હોય એ રીતનો મળે છે, જેના લીધે એનું નામ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે જાણીશું ઓમ્બ્રે શું છે. ઓમ્બ્રે મીન્સ કે ચેન્જિંગ ઓફ કલર ફ્રોમ લાઇટ ટુ ડાર્ક. નાનપણથી લઈને આપણી એજ થાય ત્યાં સુધી આપણા આઈબ્રોના કલરમાં ઘણા બધા ટિન્ટિંગને ચેન્જીસ આવતા હોય છે. પાવડર મીન્સ કે જે ઇફેક્ટ આપણે બ્રોઝ ફિલ કરવા માટે જે પણ આપણે પેલી ઇફેક્ટ આપીએ છીએ દેટ ઇઝ ધી પાવડર લુક. એન્ડ ટેકનિક તો કે એની અંદર આપણે નાના નાના ઘણા બધા ડોટ્સ ક્રિએટ કરીએ છીએ અને આ ડોટ થ્રુ પિગમેન્ટ આપણે આઈબ્રોઝમાં ઇન્સર્ટ કરવામાં આવે છે. શા માટે આ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આટલી ફેમસ છે કે લોકો બધા કરાવે છે? તો એનો એક જ રીઝન છે કે એમાં ખૂબ જ સારો ડિફાઇન્ડ લુક મળે છે, પ્રોપર એકદમ હાઈ ડેફિનેશન લુક મળે છે. પ્લસ એનો એ પોઈન્ટ છે કે ઓઇલી સ્કિન જેની હોય છે એમાં સૌથી મોસ્ટ સુટેબલ છે, જ્યારે માઇક્રોબ્લેડિંગની ઇફેક્ટ ઓઇલી સ્કિન પર એટલી લોંગ લાસ્ટિંગ હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક 1.5 year થી 2.5 years સુધી લોંગ લાસ્ટિંગ હોય છે. સો દેટ્સ વાય. થેન્ક યુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વહેવાર
જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગઈકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું અને એ સાથે જ બોર્ડ પરિણામની મોસમ પૂર્ણ થઈ છે. હવે વિદ્યાર્થીને વાલીઓ પોતાના સંતાનો કેવી રીતે કારકિર્દી બનાવે તેની ચિંતામાં છે, ત્યારે નોબલ યુનિવર્સિટી દ્વારા યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે અલગ અલગ આયોજનો હાથ ધરાયા છે. ખાસ કરીને સરકારની અનેક યોજનાઓ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થતી હોય છે, ત્યારે કઈ રીતે સ્કોલરશિપનો લાભ વિદ્યાર્થીઓને મળી શકે તે અંગે નોબલ યુનિવર્સિટી દ્વારા ચોક્કસ માર્ગદર્શન જાહેર કરવામાં આવ્યું છે. GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલના વિદ્યાર્થી દર્શકો માટે પ્રસ્તુત છે આ મણકો. Standard 12 Commerce and Arts results are out. Nobel University congratulates all the students who have passed the exams. Now, the next journey towards shaping up your career begins. Whether you wish to start your own business or wish to get your dream job, Nobel University has lot of opportunities that a student desires. And the cherry on the top is, scholarships are available to the meritorious students if they wish to take admissions in IMBA, BBA and BCom. If you have scored 99 PR or above, you are eligible for a scholarship up to 100%. If you have scored 90 PR or above, you are eligible for a scholarship up to 60,000. If you have scored 80 PR or above, you are eligible for a scholarship up to 45,000. And if you have scored 70 PR or above, you are eligible for a scholarship up to 9,000. Alongside this, if you belong to the categories like General EBC, SEBC, ST, SC, NTDNT, you might be eligible for a scholarship up to 50,000. But the scholarships are awarded on first come first serve basis. So hurry up now, visit us at Nobel University. Thank you. તો બીજી તરફ ગઈકાલે ધોરણ 12 કોમર્સમાં જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે ને જે લોકોને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું સપનું છે, આવા તમામ વિદ્યાર્થીઓ માટે આવતીકાલે 2 જૂને એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને JK ક્લાસીસના સહયોગથી નોબલ યુનિવર્સિટી દ્વારા આવતીકાલે સવારે 10 કલાકે આ માર્ગદર્શન સેમિનાર યોજાશે, જેનો લાભ લેવા માટે રજિસ્ટર ડોક્ટર જય તલાટીએ અપીલ કરી છે. આમ તો આપણને દરેકને ખબર છે કે ધોરણ 12 કોમર્સ પછી BCom, BBA, BCA કે CS જેવા કોર્સીસ થતા હોય છે, પરંતુ નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણેના એવા કેટલા સ્પેશિયલાઇઝેશન્સ છે કે જે કોમર્સના વિદ્યાર્થીઓ પરસ્યુ કરી શકે છે. એવી કેટલી સ્કોલરશિપ છે કે જે ગવર્મેન્ટ તરફથી મળે છે. આવા કેટલા બેનિફિટ્સ છે કે જે ગુજરાત અને ભારત સરકાર દ્વારા કોમર્સના વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશનમાં મળતા હોય છે. ગુજરાત અને ગુજરાતની બહારની અલગ અલગ યુનિવર્સિટીના એડમિશન પ્રોસેસ, મેરિટ કટ ઓફ માર્ક્સ, આવી દરેક માહિતી વિદ્યાર્થીઓને એક જ સ્થળેથી મળી રહે તેવા હેતુથી આગામી તારીખ 2 જૂન શુક્રવારે સવારે 10 કલાકે જૂનાગઢના ઝાંઝડા રોડ પાસે સરદારબાગ સ્થિત પેરી પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલા JK શાહ ક્લાસીસમાં એક મેગા કરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ધોરણ 12 કોમર્સ પછીના દરેક વિદ્યાર્થી અને વાલીઓ આ સેમિનારમાં જોડાઈ અને તજજ્ઞો પાસેથી પોતાના દરેક પ્રશ્નોનું નિરાકરણ મેળવે. આવી કેટલીય માહિતી કે જે વિદ્યાર્થી અને વાલીઓ સુધી પહોંચતી નથી તે મેળવવા માટે આ સેમિનારમાં ખાસ ઉપસ્થિત રહેવું. તો ગઈકાલે ધોરણ 12ના જાહેર થયેલ પરિણામમાં નારાયણ ક્લાસીસે પોતાનો વિજય ડંકો વગાડ્યો છે. નારાયણ ક્લાસીસના અનેક તેજસ્વી તારલાઓએ જળહળતી સફળતા પ્રાપ્ત કરીને નારાયણ ક્લાસીસનું શિક્ષણ સર્વશ્રેષ્ઠ છે તેની પ્રતીતિ કરાવી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં નારાયણ ક્લાસીસના વિદ્યાર્થીઓએ ડંકો વગાડીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. મોતીબાગ પાસે આવેલ ICICI બેંકની ઉપર કાર્યરત નારાયણ ક્લાસીસનું ધોરણ 12 કોમર્સનું જ્વલંત પરિણામ રહ્યું છે. પ્રોફેસર વિશાલ સર દ્વારા સંચાલિત આ ક્લાસીસના જીવલાણી પૂનમે 99.90 PR અને 93% સાથે ધોરણ 12 કોમર્સમાં ઉત્તીર્ણ થઈને ગુજરાત બોર્ડમાં 10મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તો ક્લાસીસના 4 વિદ્યાર્થીનીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આમ ક્લાસીસનું પરિણામ 95% રહ્યું છે, જેને કારણે ગઈકાલે ક્લાસીસ ખાતે પરસ્પર મોં મીઠા કરાવીને વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
મારું નામ નંદા વિશાલ છે અને હું સંચાલક છું નારાયણ કોમર્સ ક્લાસીસ. આજે જે પરિણામ ડિક્લેર થયું છે ધોરણ 12 કોમર્સનું, તો એમાં અમારા ક્લાસીસની વિદ્યાર્થીની પૂનમબેન છે, એને 93.07% અને 99.90% સાથે ઉત્તીર્ણ થઈ છે અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સાથે સાથે A2 ગ્રેડમાં 4 દીકરીઓ આવી છે. આ પરિણામ છે એ માત્ર ને માત્ર 23 વિદ્યાર્થીનો જ છે અને 23 વિદ્યાર્થીમાંથી ફક્ત ને ફક્ત એક જ વિદ્યાર્થી ફેલ થઈ છે. એટલે 22 વિદ્યાર્થીનો અમે 100% પરિણામ લાવવામાં સફળતા મેળવી છે. અને આ સફળતાનું એકમાત્ર કારણ અમારે લોકોનું હાર્ડવર્ક, અમારા લોકોની ટીમ વર્ક છે. અને સાથે સાથે વિદ્યાર્થીઓને અમે ખાલી એજ્યુકેશનની સાથે સાથે મોટિવેશન પણ પ્રોવાઈડ કરીએ છીએ. અને સાથે સાથે એને વધારે ને વધારે રિવિઝન કરવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે નારાયણ કોમર્સ ક્લાસીસ, એના ઉપર પણ એ લોકો સ્ટડી કરતા હોય છે. અને ઘણા બધા બહારના વિદ્યાર્થીઓ છે, જે ગુજરાતના વિદ્યાર્થીઓ છે, એ પણ અમારી ચેનલ ઉપર ભણી અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કર્યા છે એવું અમને જાણવા મળ્યું છે. બસ જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. મારું નામ જીવનાણી પૂનમ છે. હું અહીંયા નારાયણ કોમર્સ ક્લાસીસમાં 12th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરું છું. આજ રોજ 12th સામાન્ય પ્રવાહ 2023નું રિઝલ્ટ આવેલ છે, જેમાં મને 99.90 PR આવેલા છે. અને શેના માટે હું સ્પેશિયલી વિશાલ સરને થેન્ક યુ કહેવા માગીશ. અને નારાયણ કોમર્સ ક્લાસીસના ગાઈડન્સથી જ આ બધું થઈ શક્યું છે. અને મારા મમ્મી પપ્પાના સપોર્ટના કારણે બધું થયું છે, એટલે એમને બી થેન્ક યુ. અને તમે બી મોતીબાગ પાસે મેરીગોલ્ડ કોમ્પ્લેક્સમાં બીજા માળે નારાયણ કોમર્સ ક્લાસીસ જોઈન કરો એવી મારી આશા છે. અને તમે બી સફળ પરિણામ લઈ આવશો. હું જીવનાણી મૂલચંદ, મારી બેબી જીવનાણી પૂનમ આજે 12મા ધોરણમાં પાસ થઈ છે અને 99 PR આવ્યા છે, 93% આવ્યા છે. એનું શ્રેય નારાયણ કોમર્સ ક્લાસીસને જાય છે. એનો આભાર માનું છું. સમાચારના અંતિમ ચરણ તરફ આગળ વધીએ તે પહેલા લઈએ એક વિરામ. अरे केबल वाले चाचू! अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से.
વિરામ બાદ આપનું સ્વાગત છે। જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ કેસર કેરી, ઘઉં, કપાસ, ધાણા વગેરે અનેક જણસોના હરાજી માટે ને વેચાણ માટે ખૂબ જ પ્રખ્યાત છે, પરંતુ માર્કેટિંગ યાર્ડની આગળ આવેલ શાકભાજી યાર્ડમાં પણ અત્યારે બટેટાનું બમ્પર વેચાણ થઈ રહ્યું છે। ખાસ કરીને ગઈકાલે ભીમ 11નો દિવસ હતો। બીજી તરફ ઘેરે ઘેરે રસ પૂરીના જમણો થઈ રહ્યા છે અને ઉનાળાને કારણે ઘર ઘરમાં બટેટાની વેફર્સનું પણ ચલણ વધી રહ્યું છે, ત્યારે બટેટાની માંગમાં ઉછાળો આવી રહ્યો હોવાનું વેપારીઓ માની રહ્યા છે। 3 દિવસમાં 30 ટન બટેટાનું વેચાણ વધ્યું હોવાનું યાર્ડના વેપારીએ જણાવ્યું છે। દરરોજના 30 ટનને બદલે 40 ટન બટેટાનું વેચાણ થઈ રહ્યું છે। બટેટાની સાથે સાબુદાણો, સાંબો, રાજગરાનો લોટ, સાકરિયા વગેરેનું પણ વેચાણ થયું છે, જેને કારણે ભીમ 11 અને વર્ષ દરમિયાન ફરાળી વસ્તુઓ બનાવવા માટે બટેટાનું બમ્પર વેચાણ થઈ રહ્યું હોવાનું વેપારી અલનુરભાઈ કચ્છીએ જણાવ્યું છે। રક્ષિતજી ઠુંબર, ઇન્સ્પેક્ટર માર્કેટિંગ યાર્ડ જુનાગઢ। માર્કેટિંગ યાર્ડમાં બટેટાનું વેચાણ રોજ 10-10 ટનનું થઈ રહ્યું હોય છે, જેમાં ભીમ 11નો તહેવાર હમણાં ગયો છે રિસન્ટલી, એને હિસાબે છેલ્લા 3 દિવસની અંદર 40 ટનનું વેચાણ થઈ ગયું છે, જેને હિસાબે વેપારીમાં ખૂબ ખુશીનો માહોલ છે અને વેપારીને ખૂબ ફાયદારૂપ છે, બરાબર। અને આ રીતના માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 24 કલાકની અંદર 366 ક્વિન્ટલ બટેટાની આવક આવેલ છે। વિસાવદર તાલુકાના મોણિયા ગામે તાજેતરમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાધુ સંતોને આગેવાનોએ ઉપસ્થિત રહીને નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા। સર્વ વંદના સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ સમૂહ લગ્ન સંપન્ન થયા હતા। આયોજક કેશવ બારોટના જણાવ્યા મુજબ આ પ્રસંગે રૂપલ આઈ, મુક્તાનંદ બાપુ, ગોવિંદ બાપુ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ પાઠવ્યા હતા। વિવિધ દાતાઓના સહયોગથી લીલાધર બાપા અન્નક્ષેત્ર આયોજિત સમૂહ લગ્ન પ્રસંગે રાજકીય સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી। આ પ્રસંગે 5 યુગલોએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા। દીકરીઓને ગૃહ ઉપયોગી ચીજ વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી। જૂનાગઢના મેયર ગીતાબેન પરમારે પણ સમૂહ લગ્નના આયોજનને પ્રોત્સાહિત કરતા હાજરી આપી હતી। જૂનાગઢમાં વણઝારી ચોકમાં રહેતી ધારાની નિર્મમ હત્યા કર્યા પછી પોલીસે આરોપીની તો ધરપકડ કરી છે, પરંતુ પુરાવા મેળવવા માટે આરોપીઓની સાથે સ્થળનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં જે જગ્યાએ ધારાને પેટ્રોલ છાંટીને સળગાવી નાખવામાં આવી હતી એ જગ્યા ઉપરથી મૃતદેહના હાડકાના અવશેષો મળી આવ્યા છે। પોલીસે FSL ફોરેન્સિકમાં પરીક્ષણ માટે આ અસ્થિઓ મોકલી આપ્યા છે, ત્યારે હત્યારો સૂરજ ઉર્ફે ભુવા લાખા સોલંકી, યુવરાજ લાખા સોલંકી, મુકેશ બીજલ સોલંકી, ગુંજન જીતેન્દ્ર જોશી, સંજય મહેશ સાહેલિયા, મીત આનંદ શાહ, જુગાર આનંદ શાહ અને મોના આનંદ શાહ સહિતને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ધરપકડ બાદ જૂનાગઢ પોલીસે કબજો લીધો હતો। ખેતરમાં લાશ સળગાવી નાખી હતી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બી ડિવિઝન પોલીસે અસ્થિ સાથે તમામ આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે આઈપીસીની કલમ 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો સૂરજ સોલંકી ઉર્ફે સૂરજ ભુવો, તેમણે છે નામદાર કોર્ટ મારફતે મળેલા રિમાન્ડને આધારે બી ડિવિઝનના આઈઓ, પીઆઈ અને અન્ય ટીમ સાથે છે સુરેન્દ્રનગરમાં જ્યાં બનાવ બનેલો છે ત્યાં રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવેલ। ત્યારબાદ ત્યાં નાયબ SDM ઉપરાંત FSL અધિકારી અને પંચોની રૂબરૂ છે જે બનાવ છે ત્યાં શોધખોળ કરતાં તેમના શંકાસ્પદ હાલતમાં છે એ હાડકાના અવશેષો મળી આવેલા છે। તેમને છે એ હાલ FSLમાં મોકલી આપેલા છે। ત્યારબાદ ત્યાં આ જે અવશેષોનું DNA થયા બાદ ખબર પડશે કે ખરેખર મરણ જનાર દરા કડીવારના અવશેષો છે કે અન્ય કોઈ। આ બાબતે હાલ આરોપીઓ રિમાન્ડ ઉપર હોય, અન્ય કોઈ આમાં સંડોવણી થયેલી છે કે કેમ તે બાબતે પણ હાલ તપાસ ચાલુ છે। દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર। સૌરાષ્ટ્રમાં બાબા બાગેશ્વરની બોલબાલા, સોમનાથના દર્શન કરીને ભાવુક બનતા ધીરેન્દ્ર શાસ્ત્રી। બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા નશા મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે વ્યસન મુક્ત સેમિનાર યોજાયો। ભીમ 11 નિમિત્તે ઝૂંપડપટ્ટીના ગરીબ પરિવારોને કેરનું વિતરણ કરીને સેવાકીય પ્રકલ્પ કરતું શ્યામ મહિલા મંડળ। માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી પછી હવે બટેટાની પણ બજારમાં બમ્પર ઉછાળો। ભીમ 11 અને વેફરની સિઝનને કારણે વેચાણ વધ્યું હોવાનો વેપારીઓનો મત। અને વણઝારી ચોકની ધારાના હત્યારાઓ પાસે રીકન્સ્ટ્રક્શન કરાવતા સ્થળ ઉપરથી ધારાના અસ્થિ મળી આવ્યા।
તો આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.